આમોદ તાલુકાના ગમણાત ગામે શ્રાવણ સુદ પાંચમના દિવસે રાજ પરિવારના કુળદેવી બહુચર માતાજીના 76મા પાઠોત્સવ નિમિત્તે સમસ્ત ગ્રામજનો તરફથી નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11 દંપતીઓએ યજ્ઞ વિધિમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી। પાટોત્સવ નિમિત્તે યોજાયેલા નવચંડી યજ્ઞમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો યુવાનો ભક્તિમાં તરબોળ બન્યા હતા। ગમણાત ગામના વિદ્યાન બ્રાહ્મણ ભાસ્કર મહારાજના અધ્યક્ષ સ્થાને વૈદિક ઋચાઓ અને શાસ્ત્રોક્ત વિધિ સાથે નવચંડી યજ્ઞનું સાંજે સમાપન કરાયું હતું। ત્યારબાદ સાંજે શ્રીફળ હોમાયા બાદ માતાજીની સમૂહ આરતીમાં જોડાઈ માઈ ભક્તો ધન્ય બન્યા હતા। સમૂહ આરતી બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવતા આસપાસના ગામ લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી પ્રસાદીનો લાભ લીધો હતો। માતાજીના નવચંડી યજ્ઞ નિમિત્તે ગામના સરપંચ વિરાજસિંહ રાજ, પ્રદીપસિંહ રાજ, ડૉક્ટર પ્રવીણસિંહ રાઉલજી, ધર્મેન્દ્રસિંહ રાજ સહિત ગામ લોકો હાજર રહ્યા હતા। આ પ્રસંગે ભાસ્કર મહારાજે જણાવ્યું હતું કે બહુચર માતાજીનું મંદિર ઘણું પૌરાણિક છે અને દર વર્ષે અહીં માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે। માતાજીના મંદિરે આવતા દરેક ભક્તોની માતાજી મનોકામના પૂર્ણ કરે છે। બહુચરાજી મંદિરનો પાટોત્સવ અમારો 46મો પાટોત્સવ, જ્યાં માતાજીની નવચંડી યજ્ઞ થાય છે। આજે પણ નવચંડી યજ્ઞ સમસ્ત ગામ અને અમારા જે રાજ સમાજના કુળદેવી છે એ અમારો સમાજ રાજ સમાજ એકત્ર થઈ અને આ યજ્ઞને સંપન્ન કરે છે। અને હર વર્ષે આ માતાજીની નવચંડી યજ્ઞ થાય છે। અહીંયા માતાજી જે બાધા રાખે છે, માનતા રાખે છે, માને દીકરા પણ આપે છે, મનની ઈચ્છા પૂર્ણ કરે છે। મા જગદંબા બહુ દયાળુ છે, એનો અનુભવ અત્યારે એક વરસાદનો સમય છે છતાં પણ માએ આજે લાજ રાખી છે। એટલે એવું માનવું છે અમારું કે અમારી આ 200 વર્ષ જૂની મૂર્તિ છે, અનાદિકાળથી આ મંદિર છે એનો જીર્ણોદ્ધાર કરીને નવું મંદિર નિર્માણ કર્યું, પણ આ બહુ વર્ષો જૂની મૂર્તિ છે અને માં એ કુકડા પર સવારી કરનારી માં ઉછરમાં દરેકનું કલ્યાણ કરે એ જ પ્રાર્થના, ગ્રામજનોનો જે ઉત્સાહ છે, અમારા જે નવયુવાનો છે, અમારા જે બધા સરપંચ સહિત તમામ જે મહાનુભાવો છે એના સહયોગથી આ કાર્ય સંપન્ન થાય। બહુચર માતા કી